ટીવી સૌપ્રથમ વાત કરી મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે। તો શુભમન ગિલ કેપ્ટન, શ્રેયસ અય્યર વાઇસ કેપ્ટન બન્યા છે। રોહિત શર્મા અને વિરાટ કોહલી વનડે ટીમમાં ખેલાડી તરીકે રમશે। ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, સિરાજ સહિતનો ટીમમાં સમાવેશ છે। ઓસ્ટ્રેલિયા સિરીઝ માટેની વનડે માટે શુભમન ગિલને ઓડીઆઈનો કેપ્ટન બનાવાયા છે। રોહિત શર્મા પાસેથી કેપ્ટન પદ છીનવાઈ લેવાયું છે। આ નિર્ણય 2027ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે। તો શ્રેયસ અય્યરને વાઇસ કેપ્ટન બનાવાયો છે। આ ટીમમાં રોહિત સાથે કોહલી પણ ટીમમાં સામેલ થશે। જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે રવિન્દ્ર જાડેજાને ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો નથી। સંવાદદાતા પ્રવીણ જોડાયા છે। જી પ્રવીણ। જી પ્રવીણ। જી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જે 3 વનડેની ટીમ જાહેર થઈ છે, સંકેતો છે, ઘણા બધા સરપ્રાઇઝીસ પણ છે। પહેલી વાત એ કે રોહિત શર્મા પહેલી વખત જ્યારે કેપ્ટનશીપ મળી એ વાત પહેલી વખત વનડે ફોર્મેટ હશે, ફોર્મેટ હશે કે કેપ્ટન વગર જ્યારથી એમને કેપ્ટનશીપ સોંપાય એઝ અ પ્લેયર ટીમમાં રમશે। અને વનડે ટીમની કમાન શુભમન ગિલને સોંપાય છે। ટી20માં પણ વાઇસ કેપ્ટન બનાવાયો છે, ટેસ્ટમાં પણ કેપ્ટન છે, એટલે કે નવી યંગ જનરેશન સાથે બીસીસીઆઈ ટીમ મેનેજમેન્ટ જવા ઈચ્છે છે। આમાં સૌથી મોટી વાત એ છે કે રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને આ તમામ જે નામો છે સિનિયર એમને આરામ અપાયો છે અથવા તો ટીમ ઓફ કિંગ્સમાં નથી, કારણ કે રવિન્દ્ર જાડેજા હોઈ શકતો હોત, ઠીક છે રિસન્ટલી આજે જ કન્ક્લુડ કરી ટેસ્ટ મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે, તો હોઈ શકતો હોત, પણ એ સિવાય જો જસપ્રીત બુમરાહને આરામ અપાયો છે તો રિષભ પંત કેમ ટીમમાં નથી એ પણ એક સવાલ છે। શું ઇન્જર્ડ છે? જો ઇન્જર્ડ નથી તો પછી ટેસ્ટ હોય, ટી20 હોય કે વનડેમાં, ત્રણેયમાં હાલ જસપ્રીત બુમરાહ નથી। તો વનડે ટીમ માટે બહુ ક્લિયર કટ મેસેજ આપી દેવાયો છે। એનાથી એ સંકેત પણ જાય કે શું એઝ અ પ્લેયર રોહિત શર્મા સર્વાઈવ કરશે કે નહીં આવનાર વિશ્વકપ માટે 2027માં રમાશે તેના માટે। આ વનડે ટીમની વાત થઈ, કેમ કે યશસ્વી જયસ્વાલને પણ ટીમમાં જગ્યા મળી છે। હવે કેએલ રાહુલ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરાયો છે। 2023ના વનડે વિશ્વકપમાં પણ રિષભ પંતની ગેરહાજરીમાં 11માં હતો લોકેશ રાહુલ, અને ધ્રુવ જુરેલ એક નવું નામ છે વનડે ફોર્મેટ માટે। ગઈકાલે સેન્ચુરી કમ્પ્લીટ કરી ટેસ્ટ ક્રિકેટમાં ઇન્ડિયા તરફથી। ધ્રુવ જુરેલને ચાન્સ અપાયો છે, બાકી જીતેશ કુમાર કે સંજુ સેમસનની કમ્પેરિઝનમાં। હવે આ 3 વનડે સિવાય જે 5 ટી20 રમવાનું છે ભારત ઓસ્ટ્રેલિયાની ધરતી પર, તેના માટે પણ ટીમ ડિક્લેર કરાઈ છે। અને એ ટીમમાં પણ તમે ઓવરઓલ જોશો તો ટી20માં તો મોટાભાગના નામો રેસ લઈ ચૂક્યા છે, પણ જસપ્રીત બુમરાહ ટી20માં છે, વનડે ફોર્મેટમાં નથી। જીતેશ શર્માને ચાન્સ મળ્યો છે વિકેટકીપર તરીકે, નવા નામ તરીકે। સંજુ સેમસને ટીમમાં જગ્યા બનાવી રાખી છે। બાકી જે નામો છે અત્યારે રમી રહ્યા છે, રિસન્ટલી કન્ક્લુડ થયો એશિયા કપ, એમાંના તમામ નામો છે। પણ આ બંને ટીમ જાહેર થઈ એનાથી સ્પષ્ટપણે સંકેત મળી જાય કે આવનારા સમયમાં, એટલે કે 2 વર્ષ બાકી છે, 1.5 થી 2 વર્ષ, એમાં વનડે ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા નવા કેપ્ટનશીપમાં રમવા માંગે છે। જે પણ મેજર ટુર્નામેન્ટ છે ટીમ તૈયાર કરવા માંગે છે, અને યંગસ્ટર્સ પર ધીમે ધીમે આવશે। કદાચ હવે વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે ઇન્ડિવિજ્યુઅલી સ્કોર કરી ખુદને સાબિત કરી અથવા તો 11માં સેટ થઈ શકે નહીં, એનું જે આ ફોર્મેટમાં ઇમ્પોર્ટન્સ છે, કેમ કે બંને પ્લેયર ટી20 અને ટેસ્ટ ક્રિકેટમાં રિટાયરમેન્ટ લઈ ચૂક્યા છે। તો આ ફોર્મેટમાં એની જે વેલ્યુ છે અથવા તો એનો જે રોલ છે એ બખૂબી કઈ રીતે ટીમ મેનેજમેન્ટે એમને સોંપ્યો છે, અથવા તો એમને તો હટાવી ન શકાય રોહિત શર્માને કેપ્ટન તરીકે, આ અંગે વાત થઈ જ હોય। રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સિલેક્શન કમિટી વચ્ચે વાત થઈ જ હશે કે હવે તમારે કદાચ અંદરમાં રમવું પડશે, અને કદાચ એ ફ્લેક્સિબિલિટી સાથે રોહિત શર્માએ હા પણ પાડી હશે, પણ કેટલા સમય સુધી રમશે અથવા કેટલો સમય આપ્યો છે એ જોવાનું રોચક રહેશે। રવિન્દ્ર જાડેજા માટે પણ આ જ પ્રકારની સ્થિતિ છે, જેટલા પણ સિનિયર છે એટલા માટે પણ આ પ્રકારની સ્થિતિ છે। જોઈએ કે આ વનડે સિરીઝમાં જે રોહિત શર્માને કેપ્ટન તરીકે જોવાતો હતો એના કદાચ હવે આંકડાઓ ઉપર પણ નજર રહેશે, કેમ કે આંકડા નહીં હોય તો પછી 11માં સર્વાઈવ કરવા માટે સાબિત કરવું પડશે। બાકી જે કોમ્પિટિશન છે બેન્ચ સ્ટ્રેન્થની એ અલગ લેવલ પર છે। તો આ જી આભાર।